રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ઘરફોડ ચોરીના 5 વણ ઉકેલાયેલા ગુના ઉકેલાયા। ગાંધીગ્રામ અને પ્રદ્યુમન નગરમાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે। જામનગર રોડ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી। 20 લાખથી વધુની ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। દાગીના સહિત 4 લાખની રોકડ મળી આવી છે। આરોપી સુનિલ શિયાળનો ગુનાહિત ઇતિહાસ ખુલ્યો છે। રાજકોટ અને જામનગરમાં 9 ગુનામાં સંડોવણી ખુલી છે। બંધ મકાનોને નિશાન બનાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે। 1.5 મહિનામાં રાજકોટ શહેરના 2 અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં થયેલી 5 અનડિટેક્ટેડ ગરફોડ ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાંથી 3 જે ગરફોડ છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને 2 ગરફોડ છે એ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે। એ 2 રીઢા ગુનેગાર જે છે એ 5 રહેણાંક મકાનોમાં ઘૂસી એમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। તો આ બંને ગુનેગારોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે।